તો હું એમ કહેવા માગું છું કે જેની આગળ ઈ રોલર છે અને ઈ સ્કૂટર ટાઈપનું જે ચાર્જિંગવાળું જેની આગળ સ્કૂટર છે ને એના જેને લેવાનો ઈરાદો હોય, જેની નજીકમાં જોબ હોય ને એની હાટું બેસ્ટ છે. અને એક સજેસ્ટ કરું છું કે જો તમે ગામડામાં રહેતા હોય કે મોટા સિટીમાં રહેતા હોય, તમારી જોબ નજીક હોય ને એટલીસ્ટ 6 કે 10 મહિના કન્ટિન્યુ એ જોબ હોય ને તો તમારે સ્કૂટર લઈ લેવાય, બહુ મોંઘું નથી આવતું. અને બીજી એ વાત કે એની માટે તમારે 1 વર્ષનો ઇન્સ્યોરન્સ કરવાનો આવે છે. તે ઇન્સ્યોરન્સ દર 1 માર્ચે ચેન્જ કરવાનો આવે છે. અને એની અંદર તમે બહાર જાઓ ને એની અંદર એક લાઇસન્સ ટાઈપનું અને એમાં લાઇસન્સ ન આવે પણ એની નંબર પ્લેટ આવે, ઇન્સ્યોરન્સ સાથે તમને આપશે. એ તમારે સ્કૂટરની પાછળ લગાડી દેવાની અને દર માર્ચ મહિનો આવે ને ત્યાં ઓટોમેટિક ચેન્જ કરવાની, નકર તમે ભરાઈ જાઓ. બીજી એ વાત કે હું એકવાર આમાં આવી ગઈ હતી એટલે મને ખબર છે, તો આ તમે ધ્યાન રાખજો કે તમારી સાથે આવું ન થાય. અને આ બેસ્ટ વસ્તુ છે, સ્કૂટર તમે લઈ લો ને તો તમારે જોબ માટે સારું પડશે, બસની વાટે ઊભું નહીં રહેવું પડે. પ્લસ આ તમને ડોઇચે બાન ખબર જ છે.